हाँ चल लगे ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના 72મા પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શનિવારના રોજ ગુજરાત સત્સંગના અલગ અલગ 12 કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિર દરમિયાન 5000 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। આ સાથે જ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની તન મન ધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગની ઓક્સિજન સમાન અનિવાર્યતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં ઉપસ્થિત 1.5 લાખથી વધુના યુવા મહેરામણને સંતોના માર્ગદર્શન અને યુવાનોના અનુભવોના માધ્યમથી સંસ્કારી અને ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે। ત્યારે ખૂબ જ સુંદર આયોજન અને વ્યવસ્થાના ફળ સ્વરૂપે બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025 નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકો માટે 4 તારીખ આજે અત્યારે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 300 બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો 2000ની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે। હરિભક્તો પધારી રહ્યા છે। આવતીકાલે પણ સવારથી બપોર 3 વાગ્યા સુધી છે જ, તો કાલ સુધીમાં અમે 5000 થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે। તો સર્વે ભક્તો હજુ પણ આપણી પાસે સમય છે તો બ્લડ ડોનેશન માટે પધારે।